ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તે લઈને હું રસોડાની અંદર આવી ગયો છું। તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। તો ચાલો આજની સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તેનું નામ છે વિસરતી જાતિ। આજે વાનગી બનાવવાની છે મિત્રો, પહેલાંના સમયમાં જે ખૂબ જ લોકો ખાતા હતા, આપણા બાપ દાદાઓએ ખૂબ જ ખાધેલી છે તેવી સરસ મજાની ખાટી ઘઉંના ફાડાની થૂલી બનાવવાની છે મિત્રો। કદાચ તમે પણ ખાધી હોય કે ન ખાધી હોય મને ખ્યાલ નથી, પણ કદાચ તો નહીં ખાધી હોય તો આવી બનાવીને એકવાર જમજો મિત્રો। કારણ કે આપણે પહેલાંના સમયમાં આપણા વડવાઓ ખૂબ જ આવી થૂલી ખાતા હતા મિત્રો। તો ચાલો હું તમને તેનું મટીરિયલ બતાવી દઉં। સૌ પ્રથમ આપણે ઘઉંના ફાડા લીધેલા છે, કારણ કે આજે સરસ મજાની ખાટી થૂલી બનાવવાની છે। તેમાં ઉમેરવા માટે આદુ છે, મરચાં છે, ટામેટું છે, મીઠો લીમડો છે અને સરસ મજાની તાજી કોથમીર છે મિત્રો। તો ચાલો તૈયાર થઈ જાઓ આજે સરસ મજાની ખાટી થૂલી ખાવા માટે મિત્રો। સૌ પ્રથમ આપણે ઘઉંના ફાડાને બાફી લઈશું મિત્રો। ચાલો મિત્રો, આજે સરસ મજાની ખાટી થૂલી બનાવવાની છે, જેનો વઘાર કરીએ છીએ તમને હું બતાવી રહ્યો છું મિત્રો। ઘઉંના ફાડા છે, તેમાં ટમેટું મરચાંનું આપણે કટિંગ કરી લીધેલું છે। તો ચાલો સરસ મજાની આપણે આજે થૂલીનો વઘાર કરીએ। સૌપ્રથમ તેલ અને તેમાં થોડીક રાઈ ઉમેરશું મિત્રો, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ ટમેટા મરચાંને અંદર ઉમેરી દઈશું મિત્રો। તેમજ મીઠો લીમડો પણ ઉમેરી દઈએ। તમે એકવાર ચોક્કસથી આવી ખાટી થૂલી બનાવજો, કારણ કે તે ખાવાથી ઘણા ફાયદા થતા હોય છે મિત્રો। ડાયાબિટીસવાળા જો આવી થૂલી બનાવીને ખાય તો તેને પણ ઘણો લાભ થાય છે મિત્રો। તો ચાલો ખાટી સાઈઝ પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, થોડોક મરચું, થોડુંક ધાણા જીરું। હવે તેને થોડીક વાર સુધી ઉકાળશું મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણી વઘાર ઉકળી ગયો છે, તો તેની અંદર ઘઉંના ફાડા પણ ઉમેરી દઈએ। અને ત્યાંનું પરફેક્ટ માપ તમને કહી દઉં કે જે વાટકી તમે ઘઉંના ફાડા લીધેલા હોય તે જ વાટકી 2 વાટકી પાણી લેવાનું છે અને 1 વાટકી ખાટી છાશ લેવાની છે, એટલે કુલ પ્રવાહી 3 વાટકી થશે। અને આ રીતે વઘાર કરીને સરસ રીતે તેને જેમ ખીચડી પકાવી તેમ પકવવાનું છે મિત્રો। તો ચાલો પાકી જાય ત્યાર પછી હું તમને આપણી થૂલી તૈયાર થઈ જશે જે હું બતાવીશ। ત્યાર પછી અંદર આપણે ટામેટા, ધાણા વગેરે ઉમેરશું મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી હેલ્થી થૂલી તૈયાર થઈ ગઈ છે। સરસ મજાની ઘઉંના ફાડાની થૂલી છે મિત્રો, જે ખાટી છાશની અંદર બનાવેલી ખાટી થૂલી છે, જે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની વિસરતી જતી આ વાનગી છે મિત્રો। પહેલાંના સમયમાં લોકો ખૂબ જ આવી થૂલી ખાતા હતા અને શરીરને પણ સ્વસ્થ રાખતા હતા મિત્રો। જે આજના સમયમાં તો પાણીપુરીને પાઉંભાજી ખાવાની હોય છે। તો ચાલો મિત્રો, આજે આપણે વિસરતી જતી વાનગી એટલે કે ખાટી થૂલી ખાઈને મોજ માણીએ મિત્રો, જે શરીર માટે પણ ખૂબ જ હેલ્થી હોય છે અને ડાયાબિટીસ માટે તો ખાસ જ ખાવી જોઈએ મિત્રો। જેને ડાયાબિટીસ હોય તેને ઘણી રાહત રહે છે મિત્રો। તો ચાલો મિત્રો, આજે આપણે બધા જ આવી થૂલી બનાવીને જમીએ, જે આપણા વડવાઓ ખૂબ જ ખાતા હતા। તમારા ઘરે જો કોઈ એવું ગરડું માણસ હોય તો એને પૂછજો
કે પહેલાંના સમયમાં આવી થૂલી ખૂબ જ ખવાતી હતી મિત્રો. અને જો તમે પણ બનાવીને ખાઈજો અને મને ચોક્કસ કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાટી થૂલી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા પણ હું આવા હેલ્થી વિડીયો તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.